નમસ્કાર મિત્રો, ગૂંચવણો દૂર કરો સિરીઝ ભાગ 2 માં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય કે 1000 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય। હવે અહીંયા જોઈએ 100 મીટર બરાબર 1 કિલોમીટર થાય કે 1000 મીટર બરાબર 1 કિમી થાય। તો ઘણા વિદ્યાર્થીઓને છે આમાં ગોટાળા થતા હોય છે। તો આ ગોટાળો હવે આજ પછી વિડિયો જોયા પછી નહીં થાય। હવે જો આ વિભાગ છે એનો નાનો વિભાગ કહું છું। કેવો વિભાગ કહું છું? નાનો વિભાગ, નાનો। આ વિભાગનો મોટો વિભાગ તો કહું છું, વિભાગ મોટો। હવે ઘણાને એવું થતું છે કે આને મોટો વિભાગ શા માટે કીધો, આને નાનો વિભાગ શા માટે કીધો, તો એ સમજાવી દો। તો અહીંયા જે એકમ છે કેવા છે? નાના છે। મીટર કેવો એકમ છે? મીટર, સેન્ટીમીટર। આ કેવો એકમ છે? નાનો એકમ છે। તો અહીંયા કિલોમીટર છે તો કિલોમીટર કેવો એકમ છે? તો કે મોટો એકમ છે। એટલે આનો મેં કેવો વિભાગ કીધો? મોટો વિભાગ કીધો છે। જો આટલું આવડી જાય તો ગૂંચવણો બંધ થઈ જશે। તો અહીંયા આપણે સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ જોવાનો છે। તો એક બાજુ લખી નાખવાના છે સેન્ટીમીટર, એક બાજુ લખી નાખવાના છે મીટર। આટલું લખાઈ ગયા પછી આ રીતની લાઈન દોરવાની છે અને અહીંયા એક બોક્સ દોરવાનું છે। આ બોક્સ દોરાઈ ગયું। હવે આ બોક્સમાં આપણે લખવાનું છે 100 લખશો કે 1000 લખશો, એ જોવા માટે અહીંયા જવાનું। ક્યાં જવાનું? અહીંયા। વિભાગ કેવો છે? આ નાનો વિભાગ છે। તો આ બંનેમાં જે નાની સંખ્યા છે ને એ લખી નાખો। આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? તો કે 100 છે, તો એ 100 લખી નાખો। તો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે? તો કે 100 નો છે। 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો આ આપણું સાચું થશે। આ કેવું થશે? ખોટું થશે। હવે અહીંયા જોઈએ, અહીંયા પણ આપણે મોટો વિભાગ છે એમાં કિલોમીટર એક બાજુ લખશો ને એક બાજુ મીટર લખશું। તો એક બાજુ મીટર લખું છું મીટર, અહીંયા લખું છું કિલોમીટર। આટલું લખાઈ ગયા પછી આ રીતની લાઈન દોરવાની છે અને એક બોક્સ દોરશું। આ બોક્સમાં આપણે મીટર અને કિલોમીટર વચ્ચેનો સંબંધ જોવાનો લખવાનો છે। તો શું કરશું? અહીંયા 100 છે, અહીંયા 1000 છે। તો આ બંનેમાંથી કેવો આંકડો લખશું એ જોવા માટે અહીંયા જો વિભાગ કેવો છે? આ મોટો વિભાગ છે। તો આ બંનેમાંથી મોટો આંકડો છે એ લખી નાખવાનો છે। બંનેમાંથી મોટો આંકડો કયો છે? તો કે 1000। તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર। તો મિત્રો ટ્રિક સાથે યાદ રાખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। બાળકો રમતા હોય વયા અહીંયા ક્લાસમાં। હાલો આપણે ભણવાના છીએ નવોદયમાં ઉપયોગી પ્રકરણ। કેવું પ્રકરણ છે? તો પછી ધોરણ 4 માં આવે છે એ પ્રકરણ છે પ્રકરણ 2, લાંબુ અને ટૂંકું। આ પ્રકરણ છે નવોદયની પરીક્ષામાં આપણને કઈ રીતે ઉપયોગી છે અને એમાંથી શું શું ઉપયોગી છે, જેટલું ઉપયોગી છે એટલું જ આપણે અહીંયા જોશું। અહીંયા જોઈએ આપણે સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવાના। આપણે ફેરવતા શીખીએ એની પહેલા તમે વાત કહી દો કે આ વિડીયોમાં છે તમે એકલા નથી જોતા। અહીંયા અમારે ગગો જોવો છે એ માઇકમાં બોલતો બોલતો ગણે છે, પછી એક ભૂરો છે એ ગિટાર વગાડતો વગાડતો ગણે છે અને એક કાળો છે તો એ ઊંધો ફરતો ફરતો ગણે છે। તો તમે તો શીખો છો, સાથે સાથે તમારા વિદ્યાર્થીઓ પણ શીખે છે। તો એ વિડીયોમાં પાછા આવવાના છે। હાલો જોઈએ સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવા। તો આ રૂપાંતર છે એ પરીક્ષામાં આવતું હોય છે। તો રૂપાંતર જ્યારે કરો છો ત્યારે તમને તકલીફ થતી હશે। શું તકલીફ થતી છે? ગુણાકાર કરવો છે કે ભાગાકાર કરશું, એકમમાં ફેરફાર કરવાનો। તો એના માટે તમને કહી દઉં, આટલું સમજી લેજો એટલે એ તકલીફ પડતી બંધ થઈ જશે। શું સમજવાનું છે આમાંથી? તો અહીં મેં 3 ઈંટો લખી। શું લખી છે? 3 ઈંટો છે। ઈંટોની સંખ્યા કેટલી છે? 3 છે। આ 3 ઈંટોને ભેગી કરી અને આપણે એક એક બનાવવાની છે મોટી। કેવી બનાવવાની છે? મોટી। નાની ઈંટો કેટલી હતી? 3 હતી। નાની ઈંટોમાંથી મોટી ઈંટ બનાવી તો 1 થઈ ગઈ। અહીંયા 3 સંખ્યા હતી, એમાંથી સંખ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ। સંખ્યા ઘટી ગઈ છે। તો આવું જ આપણે એકમમાં ફેરફાર કરશું ને ત્યારે થશે। નાના એકમમાંથી તમે મોટા એકમમાં ફેરવશો એટલે સંખ્યા કેવી થશે? નાની આવશે। શું આવશે? નાની આવશે। તો હું તમને એવું કહું કે 100 સેન્ટીમીટર છે। કેટલા છે? 100 સેન્ટીમીટર બરાબર કેટલા છે? 1 મીટર થશે। હવે જો સેન્ટીમીટર ને મીટરમાં અને મીટર ને કિલોમીટરમાં તમારે ગૂંચવણો થતો હોય એકમ યાદ રાખવામાં તો આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એક લિંક મૂકી દઈશ વિડીયોની, એ જોઈ લેજો એટલે એમાં ગૂંચવણો થશે નહીં। તો અહીં આગળ જોઈએ આપણે 100 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 1 મીટર થશે। હવે અહીંયા શું 1 મીટર કઈ રીતે આવ્યા છે?
તો 1 મીટર આવ્યા છે કે કઈ રીતે તો એ જોઈએ આપણે. તો આને આપણે અહીંયા જે આંકડો હોય ને એ લખી નાખ્યો. નીચે લખવાના શું લખવાના છે તો કે 100 લખવાના છે. કેટલા 100 શા માટે લખ્યા તો કે સેન્ટીમીટર અને મીટરનો સંબંધ કેનો છે 100 નો છે. તો ઉપર આ જીરો ગયા કેટલા વધ્યા 1. તો 100 સેમી બરાબર કેટલા આવ્યા 1 મીટર આવ્યા. હવે અહીંયા આપણે પ્રેક્ટિસ કરી લઈએ. અહીંયા શું કરી દીધું ભાગાકાર કર્યો હતો. તો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો શું કરવું પડે ભાગાકાર કરવો પડશે. એ પ્રેક્ટિસ તમારે તો કરવાની છે. સાથે અમારો ગગો ભૂરો અને કાળો આ બધા પણ કરે છે. તો આમાંથી કોનો જવાબ પહેલા આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વચ્ચે વિડીયોમાં આવશે ગગો ભૂરો અને કાળો. તો જોઈએ અહીંયા પહેલો દાખલો 400 સેન્ટીમીટર બરાબર થાય જગ્યા મીટર. તો જ્યારે આ રીતનો આવે પ્રશ્ન ત્યારે જોવાનું કયા એકમમાં ફેરવવાનું છે. નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાનો છે ને. તો અહીંયા જે આંકડો આવશે કેવો આવશે 400 થી નાનો આવશે. જે રીતે અહીંયા આંકડો નાનો આવતો ને ત્રણ સંખ્યા હતી એમાંથી કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ. તો આમાં પણ એવું થશે. તો 400 લખી નાખવાનું. એ જે સંખ્યા હોય ને લખી નાખવાનું. નીચે કેટલા લખવાના 100 લખવાના. 100 શા માટે લખ્યા તો સેન્ટીમીટર અને મીટરનો સંબંધ કેનો છે 100 નો છે. તો છેદ ઉડાડી નાખીએ આપણે. તો કેટલા આવ્યા 4. 4 ના છેદમાં 1 એટલે કે 4. તો અહીં શું આવશે 4 આવશે. બકા આવી ગયો જવાબ તારે? હા, મારે જવાબ આવી ગયો. હા, તો તમારા મિત્રો કેમને કોને આવ્યો છે? હવે દાખલો 2 ગણી. આ દાખલો 2 છે એમાં શું કરશું આપણે 300 લખી નાખ્યા. 300 માંથી શું કરશું નીચે આપણે મૂકવાના છે 100. કેટલા 100 શા માટે મૂકીએ છીએ એવું તમને ખ્યાલ પડી જવો જોઈએ. આ જીરો ગયો આ જીરો ગયો આ જીરો ગયો આ જીરો ગયો. કેટલા આવ્યા 3 વધ્યા. કેટલા વધ્યા 3. તો 3 મીટર. તો ત્રીજો દાખલો છે એ હું કાળુને ગણવા આપું છું. હા સાહેબ, હમણાં ગણી નાખો. તો કાળો ગણશે અને તમારા વિદ્યાર્થીઓ માટે કોને જવાબ આવે છે એ પણ કહેજો પાછા. 1300 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો 1300 લખી નાખો. નીચે શું લખશું 100. 100 શા માટે તમને ખ્યાલ હોવો જોઈએ. આ 2 જીરો ગયા આ 2 જીરો ગયા. કેટલા આવ્યા 13. તો શું આવશે અહીંયા 13. હવે અહીંયા જોઈએ 15000 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો 15000 લખી નાખવાનું છેદમાં 100. આ 2 જીરો ગયા આ 2 જીરો ગયા. કેટલા આવે છે 150. 150. કાળો જવાબ આવી ગયો સર? કાળોને જવાબ નથી આવ્યો સાહેબ. હું ગગો બોલું છું. મારે આવી ગયો છે. સરસ. તમારામાંથી કોને કોને 4 પ્રશ્નોના જવાબ આવી ગયા છે? જેમને આવી ગયા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો.